હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કચ્છી દાબેલી। તો અહીં આપણે બટેટા બાફવા મૂકશું। મેં અહીં 5 નંગ બટેટા લીધા છે, તમે તેનાથી વધુ પણ લઈ શકો છો। હવે આપણે જે દાબેલીનું સ્ટફિંગ બનાવવાનું છે તેનામાં આપણે ચંદુભાઈનો મસાલો યુઝ કરીએ છીએ, પણ તેને વધુ ટેસ્ટી બનાવવા માટે તેને આપણે લિક્વિડ ફોર્મમાં લઈશું। તો તેમાં થોડું પાણી એડ કરી અને એકદમ લિક્વિડ ફોર્મમાં આપણે તેને રેડી કરશું। તો ચાલો। લિક્વિડ ફોર્મ રેડી થઈ ગયા બાદ હવે આપણે તેમાં મીઠી ચટણીનો પણ ઉપયોગ કરશું। તો મીઠી ચટણીને પણ આપણે લિક્વિડ ફોર્મમાં બનાવશું। તો તેમાં પણ થોડું પાણી એડ કરી અને તેને ચમચી વડે ચલાવી લઈશું। મીઠી ચટણી રેડી થઈ ગયા બાદ હવે બટેટા બફાઈ ગયા હશે તો તેની છાલ કાઢી અને આપણે તેને ઠંડા થવા દઈશું। ત્યાં સુધી તમને બધાને ભાવતી દાબેલીમાં જે મસાલા સિંગ વપરાય છે તે આપણે અહીં બનાવીએ છીએ। જો તમને આ મસાલા સિંગનો ફૂલ વિડીયો રેસીપી સહિત જોઈતો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો, તો હું તમારાથી શેર કરીશ। મસાલા સિંગ થઈ ગઈ છે આપણી રેડી। ત્યારબાદ હવે આપણે દાબેલીનું જે સ્ટફિંગ બનાવવાનું છે તેની માટે ગેસની ફ્લેમ ચાલુ કરશું। તેના ઉપર એક કઢાઈ લઈશું, તેનામાં આપણે 2 ચમચી તેલ નાખશું। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ચંદુભાઈના મસાલાનું જે આપણે લિક્વિડ તૈયાર કર્યું હતું તે આપણે તે તેલમાં નાખશું। ધીમે ધીમે નાખશું જેથી આપણે તેલ બળી ન જાય। થોડુંક તેને ચલાવી અને તેનામાં આપણે જે બટેટાનો માવો બનાવ્યો હતો તે આપણે અંદર નાખશું। ચટણી અને બટેટાનો માવો સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો તેનામાં હવે થોડુંક મીઠું, મરચું અને હળદર નાખીશું જેથી તેનો ટેસ્ટ ઓર ચટપટો લાગે। તો તૈયાર છે આપણું દાબેલીનું સ્ટફિંગ। હવે તેને આપણે પ્લેટમાં કાઢી અને તેની ગાર્નિશિંગ માટે આપણે તેના પર મસાલા સિંગ નાખીશું। તો તમારા બધાની ફેવરેટ કચ્છી દાબેલી અહીં રેડી છે। જો વધુ વિડીયો આવા જોવા માંગતા હો તો તમે પ્લીઝ નીચે લાઇક, શેર અને કોમેન્ટ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। બાય બાય।